નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે કૃષિ મંત્રીની જાહેરાત। ખેડૂતોનું 100% દેવું માફ થશે। પશુપાલકોને મળશે સહાય। 2017મો હપ્તો ક્યારે? સાથે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। આધાર કાર્ડમાં મળશે 50,000 રૂપિયા સુધીની લોન। વીજ મીટરને લઈને સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ સરકારની નવી ગેરંટી। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, સાથે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। ગુજરાતમાંથી સંકટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજે ભારે રેડ એલર્ટ। રાજ્યભરમાં ગરમીનો પોકાર યથાવત છે। તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 4 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે ગરમીનો પારો 45 ડિગ્રીના પાર જવાની આગાહી કરવામાં આવી છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। મિત્રો, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં કાળઝાળ ગરમી પણ પડશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રીની જાહેરાત। માવઠાના મારથી નુકસાનના સર્વે કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે મિત્રો, ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે કરવાનો આદેશ આપ્યો હતો। તેમને માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપવામાં આવ્યું અને જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિના અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો, ખેડૂતોને પાક નુકસાનની સહાય પણ મળી શકે છે તેવી માહિતી મળી રહેલી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે। મિત્રો, રાશન કાર્ડને લગતી સેવા વધુ સરળ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કરી શકે છે। જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રાશન કાર્ડ કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં શરૂ થઈ શકે છે। રૂપિયા 7 લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। મિત્રો, આ સેવાઓ હવે રાશન કાર્ડની દુકાન કે મામલતદાર કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે। એટલે કે મિત્રો, તમારે CSC સેન્ટર પર જઈને રાશન કાર્ડમાં સુધારા વધારા તમે કરી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંકની લોન બાકી છે। મિત્રો, 10 વર્ષમાં લોનમાં 48,000થી પણ વધારે કરોડ રૂપિયા બાકી, જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી છે તે ટોપ 3માં આવે છે। ગુજરાત સહિત દેશના ખેડૂતોના માથે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકીના દેવા છે। મિત્રો, અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે। રાજ્ય સરકાર કરે છે આ દેવા માફ। મિત્રો, તો આ માટે આંદોલન પણ થતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવાની સુધી જવું પડે છે। મિત્રો, એટલે કે હવે દર વર્ષે ખેડૂતોને દેવા માફીની માંગણી ઉઠાવવામાં આવી છે। મિત્રો, તમારું શું માનવું છે કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં? મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ મીટરને લઈને આવ્યા છે સમાચાર। ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાના ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજનાને મોકૂફ રાખી છે। લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે। ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને અત્યાર સુધી સ્માર્ટ મીટર લગાવવા પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે। તેમાં મીટર ઝડપથી ફરતા હોવાથી અને ઊંચું બિલ આવતું હોવાથી ફરિયાદો આવી રહી હતી। મિત્રો, સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ લોકોએ નવા મીટરને લઈને હોબાળો મચાવ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોએ હજુ સુધી KYC વેરિફિકેશન પ્રોસેસ નથી પૂર્ણ કરી તેવા ખેડૂતોને છે તે 17મા હપ્તાનો લાભ નહીં મળે। સાથે જેનું જમીનમાં વેરિફિકેશન નથી થયું તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે। જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને
છે તે કાર્યાલયો અને જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે એટલે કે નિવૃત્ત છે તેમને પણ ફાયદો નહીં મળે. એટલે કે મિત્રો જે લોકો છે તે સરકારી નોકરી કરી રહ્યા છે તેમને પણ ખેડૂતોને છે તે 17મો હપ્તો નહીં મળે. જે ખેડૂતો ટેક્સ ભરે છે તેમના પરિવારનો કોઈ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકો માટે આધાર કાર્ડમાં નિર્ણય. NCRની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધારે કેન્દ્રમાં ઇન્ચાર્જ નિઃશુલ્ક કહેવામાં આવે છે. બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે છે તે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે. મિત્રો લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત રહેશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારની નવી ગેરંટી. લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના 4 તબક્કા માટે મતદાન શરૂ છે. મિત્રો તે પહેલાં રાજકીય પક્ષો મતદાનને રીઝવવા વિવિધ વયની વચનો આપ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો કોંગ્રેસ સરકાર સત્તા પર આવે તો પહેલાં 80 દિવસમાં 30 લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એક વિડીયો શેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને 4 જૂને ઇન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે અને અમારી ગેરંટી છે કે 15 ઓક્ટોબર સુધીમાં 30 લાખ ખાલી સરકારી જગ્યા પર ભરતી શરૂ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારો અને વિચલિત ન થાવ મિત્રો. તમારા મુદ્દાઓ સળગી રહ્યા છે. ઇન્ડિયાની સાંભળો, નફરત ન કરો, સરકારી નોકરી પસંદ કરો. તમને વધુમાં વધુ નરેન્દ્ર મોદી તમને કહ્યું હતું કે 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. તેમને જૂઠું બોલ્યા છે, નોટબંધી કરી, ખોટા GST લાગુ કર્યા છે અને અદાણી જેવા લોકોના તમામ કાર્ય પૂર્ણ કર્યા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય. લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હશે તેમને 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને તમારે 12મામાં 70 કરતાં પણ વધારે પર્સન્ટાઇજ રેન્ક હોવો જોઈએ તો જ તમને છે તે લેપટોપ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને થોડાક દિવસોમાં તમે ફોર્મ ભરી લેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને મજૂર વર્ગના લોકોને છે તે સહાય મેળવવા માટે છે તે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. તો મિત્રો તમારે આ યોજના લાભ લેવા માટે છે તે અરજી કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. મિત્રો ત્યારબાદ જ તમને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આગળના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. મિત્રો કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનને સર્વે કર્યા બાદ સૂચના આપી છે. હજુ પણ 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકુંડલા સહિત અમુક વિસ્તારમાં છે તે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે કેરી, ચીકુ, પપૈયા, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકોને નુકસાન થયું છે. મોટા ભાગોમાં ખેતરોમાં પણ તૈયાર પાકને નુકસાન થયું છે. મિત્રો ત્યારે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. જોકે ગુજરાત સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેતીવાડીમાં નુકસાન થયું હોય તેમને સર્વેનું કામ ચાલી રહ્યું છે અને સૂચના પણ આપી દીધી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને જાહેરાત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે. પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવશે. મિત્રો પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન
પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે. ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારોને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની સહાય. જો તમારી પાસે પણ 5થી વધારે પશુ છે તો તમને પશુપાલન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ ગુજરાતમાં અરજદારોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં આવે છે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવહાર શરૂ કરવા તેમજ પશુપાલન ઉછેરવા માટે તમે છે તે આ સહાય મેળવી શકો છો. મિત્રો તમામ વર્ગના લોકોને પશુપાલન લોન યોજના માટે અરજી કરવી પડશે અને ત્યારબાદ તેમનો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલ ગુજરાતમાં વાવાઝોડું આવવાની છે તેમની આગાહી કરી છે. કહ્યું છે કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે. પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે પવનના કારણે અસર જોવા મળી શકે છે. ચક્રવાતના કારણે આની સ્પીડ 100થી 120 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં વંટાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોમાં તોકતે જેવા વાવાઝોડાથી પણ વધારે ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતના કારણે ભારે વરસાદ અને વીજ કરંટની આગાહી કરવામાં આવી છે. 8 જૂન બાદ આરબ સાગરમાં પણ અસર જોવા મળી શકે છે. મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ 25 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂની એલર્ટ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે. તારીખ 19થી 29 મે સુધીમાં રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ,